લોકલ માછીમાર. મારું નામ રમેશ છે. જે લોકો આ ઘેરાવો કરીને આ લોકો ફિશિંગ કરે છે. એ ઘેરાઓમાં કમસે કમ તમે ગણો ને તો એક ઘેરાઓમાં 40 થી 50 બોટ હોય છે. એ સર્કલ બનાવીને એ લોકો કરે છે કે આપણે જે રીતે આપણે ગોળ રાઉન્ડ કરી ને વચ્ચે એ લોકો બધી મચ્છીને ભેગી કરે છે ને એ લોકો પછી એ લે છે. એટલે એ એક બોટમાં એક બોટની 1 નંબરની 2 બોટ છે. આમાં ફિશિંગ કરીને પેલામાં બધો માલ ભેગો એકઠો કરી ને પેલી બોટને મોકલી દે છે ને આ ફિશિંગ કરે છે. રમેશભાઈ, એક વિગત એવી પણ આવે છે કે દરિયામાં હોડીવાળાઓ સાથે આ લોકોએ કંઈક માથાકૂટ કરેલી હતી આગલા દિવસે કંઈક. એ લોકોને જ્યારે રોકવામાં આવ્યા તો એ લોકોએ અમારી નાની હોડી ને અમારી બોટો ઉપર એ લોકોની બોટું ચડાવી ને એ લોકોના બોટમાં જે પથ્થર ને એ બધું હતું એ લોકોએ અમને અમારા બોટોવાળાને નાની હોડીવાળાને એ લોકોને મારવાની કોશિશ કરી. તો એ લોકોએ જે કોસ્ટગાર્ડને કોન્ટેક્ટ કરી ને કોસ્ટગાર્ડને મરીન પોલીસને એ લોકોએ બોલાવી. મારું નામ દિનેશભાઈ વધાવી છે. હું વેરાવળ બોટ સ્ટેશનના મંત્રી તરીકેનું ફરજ બજાવું છું. જ્યાં તમને પછવાડી આપણે જોઈ રહ્યા છો એ મહારાષ્ટ્ર રત્નાગીરી એરિયાની બધા બોટો છે. તે અહીંયા ગુજરાતના આપણા જે ટેરિટરી છે એની અંદરમાં એ લોકો અનલીગલ ફિશિંગ કરી રહ્યા હતા. જે પર્સિંગ નેટ અને લાઇન ફિશિંગ જે માછીમારો માટે અત્યંત ખરાબ કન્ડિશન છે. તે એ લોકો નાનામાં નાની વસ્તુઓ તે મારી રહ્યા છે ને તે લોકો જેના કારણે અહીંયા જે લોકલ અહીંના ફિશરમેન છે એ છેલ્લા 5 વર્ષથી બરબાદ થઈ રહ્યા છે. વારંવાર સરકારમાં ફરિયાદ કરવાથી ઘણીવાર અમે લોકોએ ફરિયાદ કરી હતી એની વિશે આના વિશે. આજે કોસ્ટગાર્ડ અને મરીન દ્વારા જોઈન્ટ ઓપરેશન કરી ને 6 બોટને ઉપાડી આવ્યા છે. શું કહેશો, એક જ નંબરની 2 બોટ છે એ બાબતે? એક જ નંબરની 2 બોટ છે. મારી પછવાડી તમે જોઈ શકો છો. MH071912 નંબરની 1 નંબરની 2 બોટ ઓલરેડી છે. હવે એ કયા પ્રોસેસથી તે લોકો યુઝ કરી છે એનો એ વિષય તો મરીનને કોસ્ટગાર્ડનો છે કે કયા પ્રોસેસથી આ રીતે કરીને અનલીગલ છે અને તે કેવી રીતે કરી રહી છે એનો સખમાં સખ ગુનો બને છે કે કોઈ પણ રજિસ્ટર વગરની બોટો દરિયામાં અનલીગલ ફરી રહી છે. તો એના પર તો કેન્દ્ર સરકાર દ્વારા પણ કાર્યવાહી કરી શકે એવી પ્રોસેસમાં હોય છે. છતાંય જે કંઈ તેની અંદરમાં કાયદામાં આવતું હોય એના પર શિક્ષણ પગલાં લેવામાં આવે એવી અમારી ને બીજી બોટો સામે પગમાં 6 છે. ને આના સિવાય પણ હજી દરિયામાં અંદરમાં 250 થી 300 બોટ એવી છે જે આ રીતે પર્સિંગ અને લાઇટ ફિશિંગ અને લાઇન ફિશિંગ